સુરતના માંગરોળ તાલુકાના ધામદોડ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં લુથરા ગ્રુપના ચેરમેન ગિરીશ લુથરા, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખા જેમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી, ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, આર્કિટેક્ચર સહિતની ફેકલ્ટીના 1200 જેટલા વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી અને 25 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને 12 PhD વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવી હતી. તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવતી હોય છે, પરંતુ સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં અનોખી રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરવામાં આવે છે. બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે. દર વર્ષે યુનિવર્સિટી દ્વારા આ જ પ્રમાણે હવન અને યજ્ઞ કરાવી વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. અનોખી રીતે યોજાયેલા પદવીદાન સમારોહને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જય ભારત, નમસ્કાર. પીપી સવાણી યુનિવર્સિટીના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે 150 વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ. યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જ હોઈએ છીએ. સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે. અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે, જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય. એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જ્યારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં, તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે એનો ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે, એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું. ધન્યવાદ.